આપણા ઘરે શેર માટીની ખોટ હોય, આપણા ઘરે દીકરો દીકરી ન હોય, એટલે આપણને કોઈક એમ કે ફલાણી જગ્યાએ કોઈ સારું જોવે એટલે આપણે ગામડે ગામડે જઈને ભીખ માંગતા હોય, મને એક દીકરો દો, મને એક દીકરી દો. આપણા ઘરની માલમાં દીકરો દીકરી તો આપણે આપણા મઢની માલમાં બેઠેલી ને તેના સિવાય કોઈની તાકાત નથી ભાઈઓ. પણ આપણે જયારે ઘરે ઘરે ગામો ગામ રખડતા હોય ને ત્યારે આપણા મઢમાં બેઠી હોય ને એ બેઠી બેઠી વિચાર કરતી હોય કે આજે મારો દીકરો ભીખ માગે છે, સંતાન હાટું જઈને ઉમરે ઉમરે જઈને ભીખ માગે છે, ત્યારે આપણી માતાજીને દયા આવે, લાવે આને એકાદું ફૂલડું દઈ દો. સાહેબ આપણા ઘરમાં સંતાન ન હોય એટલે ભુવા બાપા આપણું ઘર જ્યું ને અંધારું હોય. માતાજી દીકરો દે એટલે અંજવાળું થાય, પણ આપણે મૂર્ખા માણા એવા છે કે માં દીકરો દે આપણા ઘરમાં અંજવાળું કરે, આપણે માતાજીના ઘરમાં અંધારા કરી નાખીએ.